જોજો છેવા હાટું છે ફોન નહીં ઉપાડતા અને કાલ તો પાછા કીધે કે હું આવીને આલી જાઉં છું ફોન કરીને કીધું તો છે કે હું હાટું ઘેરથી નીકળ્યો છું પૈસા લઈને આવું છું ચિંતા ના કરતા અને પછી ફોન ઉપાડતા નહીં આ કંટાળીને મારે જવું પડશે અને આટલા પૈસા કીધું છે કે હાલી જાઉં છું ને હાલવાનું નામ લેતા નહીં અને હાલ કીધે કે આવું છું ના હોય તો જતો જ આબા દે મારા હાટું નહીં કોઈ જ્યાં કશું જ્યાં તો ખબર નહીં પડતી આવું કઈ જ્યાં છે પણ ફોન તો ઉપાડે કા કે હું નીકળ્યો એટલું બોલ્યા છે અને આયા ના તે બેકરી જવા દે પૈસા માટે જવા દે હું કરવાનું કાલનું મગજ કોમ હાલતું નહીં હું મારા હાડુનો હું જવાબ આલું ફોન કર પણ એકાય ફોન મેં ઉપાડ્યો નહીં હું કરવાનું ગામમાં વાતો કરીને ઈમો ભરાઈ રહ્યો વાતો ના કરી હોત ને તો સારું હતું હાલવા જવાનું હતું તે અલ્લાહ વાત તો સારું હતું પણ કોઈને કહેવાનું નહોતું આ કીધું ને એ જ મોટી ભૂલ છે આ મૂસો સોયલો કરવા નહીં રાખી ઈમો જ હું રહી ગયો અને જે લેવાવાળા હતા ને એ લઈ ગયા આમાં આવું બધું ગામમાં બકાય ના હો આ બચ્ચો ખીચામાં 10 રૂપિયા 100 રૂપિયા હોય ને તોય કદી કોઈને કહેવાય ના ને કતારે તો એવા ચોર પડ્યા ને ખીચામાં લઈ લે પૈસા તોય ખબર ના પડે આવો હાડુ આવો આયા ને ફોન તો ઉપાડો ફોન અમે શી રીતના ઉપાડું હાડુ ફોન ઉપાડતા નહીં હાટું તમે તો કાલે કહેતા હતા કે હું નીકળી ગયો નથી મોચા મહિને તો લે નહીં અરે નીકળી ગયો તો પણ રસ્તામાં પાછો આવ્યો સમ પાછા આવ્યો એટલે હું ચોકનો વાટ જોઈ રહ્યો છું મેની ગોળી કીધું હમણાં મારા હાટું આવું પૈસા લઈને અને તમે તો કે હું નીકળી ગયો હાટું આવ્યું છું હો અને પછી ફોન ઉપાડવાના બંધ કરી નાખ્યા હાટું ફોન ઉપાડતા નહીં ને એટલે પૈસા લઈને ગણીને બેસી જશો ને વાપરવા આમ હાલવા પડે એટલે કાઠા પડે છે ગમે તે કરો પણ પૈસા હાલવાનું કરો હળો પૈસા લીધા વગર આ જવાનું નહીં તમે કાલ તો ફોનમાં કહેતા હતા કે હું લઈને નીકળી ગયો છું અને હાલવા તો આયા નહીં મોચા મોની વચ્ચે હલ્યા નહીં આટલું શી રીતના પૈસા આલો આવું તમને જેમ શી રીતના આવું એટલે તમે મારી મજબૂરી સમજતા નહીં કશું મજબૂરી નહીં મળવાની હાટું હાલ્યા છે ને અને વાપર્યા છે તમે આમ હાલવાનું કરો પૈસા લઈને બેસી નહીં તો મોચામાં અરે કાલનું આખા દાડાનું રો કરું છું નાસી રાતે ઊંઘ નહીં આવી નાસી રાત રોયો છું એમને મારા પાસેથી પૈસા લીધા એ દાડો તો હતા અને આ શું કરો પડે પૈસા હાલવાના છે એટલે હાલવા તો પલ કોકના લીધા એટલે કોઈ રોવા ના હોય બેઠા હાટું પણ શી રીતના પૈસા આલું નહીં મારા પાણ પૈસા એ વાત કરશો ને એ પૈસા હાલવાનું કરો હળો એ દાડા હતા ઘેરાયા હતા ને આમ હતા હાલી દો એટલે આપણો વ્યવહાર કમ્પ્લીટ સંબંધ બગડે નહીં ના કે પૈસા ઓલે સંબંધ બગડે ખબર છે ને એવો ધંધો નહીં કરવાનો અરે આડું મારા સંબંધ નહીં બગાડવો પણ પૈસા શોથી લાઈન આલું તમને ચમ શોથી લાઈન આલું એટલે મારા પાંચ થી લઈ જતા આવડ્યા હતા તમે હાલતા નહીં આવતા ઘરમાં નહીં લાવવાના તિજોરીમાં નહીં લાવવાના અમુ હોય તાને લાવું કે તિજોરીમાં ગોદવાને તમે લ્યા છે કબાટમાં ગમે તો પૈસા તો હશે જ કે હાટું બોલો ના બતાવતા પૈસા માટે આવ્યો છું આડું પૈસા નહીં આ પૈસા ઓલે નાટક ના કરતા હાટું રોવાનો બધો પૈસા હાલવાનું કરો હાલો આડું નહીં નાટક કરતો તમને નાટક લાગે છે પણ પૈસા તમે આ રોવાનું શોથી આવડ્યું પૈસા લેતા આવડ્યું તું તો હાલતા નહીં આવડતું ગણીન ગમે તે કરો પૈસા લેવાનું કરો આવો મહેમાન આવો રામ કાલનો ફોન કરું છું ને એક ફોન ઉપાડતા નહીં બોલો કરવું હું મારે ફોન ઉપાડી એવું સદ નહીં મહેમાન ના થવાનું થઈ ગયું છે એટલે તમે હાલ એવાને હેરાન કરતા નહીં અમુ જે તમારું બધું બાકી રહી ગયું છે ને એ રાગે મહેમાન તમે એવાના ઉપાડવામાં આયા છો તે વાપરી જ નહીં ના છે ભેગા રહીને એ હગા તાણે મોટું અંબાણીની વાત કરો આ તો પૈસા આલી દી મારા અરે આડું મારા પણ પૈસા નહીં પૈસા લઈને આલું યાર તમારા પૈસા લઈને જ નીકળ્યા તા હાલવા અને બનાવે એવો બની ગયો છે આ માણસ કોઈ નહીં કાલ આગુ પાછું કરશે ને તમે ઠપકો આલીને જાઓ કે તમે ઉઘરાણી કરશો તો પછી તમે જવાબદારી લેહો તમારા માથા પર છે નહીં કાલ મરી ગયો તો પૈસા કરી જીપવા તો જો શાંતિ રીતના હું તો મરવા જતો તો પણ આ બે જણાએ મને બચાવી લીધો છે અને તો રસાવડી દેવા જો જીવતર છે ને જીવશું ને તો રૂપિયા જ છે બરોબર કાલે કમાઈ લેવું પણ અત્યારે હાલ જે થવાનું હતું ને એ બધું આડો અવળું થઈ ગયું પણ તમે ચિંતા કરશો નહીં તમારા પૈસા ખોટા નહીં જીવનલાલ આલી દે આ મારા હાટું શું મને ખબર છે ખોટા નહીં પણ એવું તો હું બન્યો પૈસા નહીં આલે કાલ તો કેતા હતા લઈને નીકળી ગયો ને લઈને નીકળી ગયો તો પણ રસ્તામાં ચોરાઈ જશે પૂછો કેમ આવ્યો પૂછો અરે પૈસા આલવા તો નીકળ્યા હતા ઘેરથી બાઈક લઈને રસ્તામાં જતા હતા અને અમારા ગામના બે ગઠિયા કમ્પ્લીટ અમારા ગામનો એક માણસ
આ માણસ પાછો તમારો હાડુ રહ્યો ને એ ઢોલકી જેવો છે વાગી વાગી આખા ગામમાં ફૂંચી મેં ગોલો છે, ગોલો. રૂપિયા આલવા દઉં છું તમારાને રૂપિયા આલવા બુદ્ધિ દઉં છે છું કે નહીં? તે પેલા હોમલિયા એવું કર્યું ખબર છે 2-4 માણસો ગોઠવી દીધા અને પછી બધો માલ ઉઠાવી લીધો છેતરી ગયા. આનામાં બુદ્ધિ નહીં, બુદ્ધિ ચિંતા નહીં. કરશો ને, પોલીસ કેસ થઈ ગયો છે. આ મૂસો રાખે છે ને એવો પાવર નહીં. નકા કોઈ પૈસા હાલો લઈ જાય આટલા બધા આપણા. આ મૂસોનો પાવર બતાવે એમાં તો પૈસા ઉડી જશે અરે ખરા, ચોરાઈ હું ગયા. ગામમાં બક્યા છે કે મારા પણ 10 લાખ મારા હાલવા જવાના છે કે જીવન મુસાફર હા. એટલે બધું થાય. પણ હુકા તાણે સંભળાવતા છે આખા ગામમાં. એક કામ કરો હા. અમે તમે થોડા દાડા હું તો કહું છું ના હોય તો પૈસા ભૂલી દો પોલીસ કેસ કર્યો છે અને ચોર અમારો હમો જ છે એવું છે? પકડાઈ જાય. અને જેવા રૂપિયા હાથમાં આવી જાય ને તરત તમારે પૈસા તમારે અમદાવાદ પોકાડી આવી દેવું. જાઓ. બે હો તો તે ખરા આવું નહીં, મારે લે મેલ છે. અમદાવાદ 2-4 દાડા છેડી એવો વાયદો નહીં કરતા જેવો તે ચોર પકડા ને પૈસા કબૂલી લે ને તરત જ તમને ફોન આ મહેમાન જમીન વીઘો વેચી હતી ને એમાં 10 લાખ હોય આલ્યા હતા અને 15 ઘેર પડ્યા હતા બરોબર. એટલે મેં કીધું હાલ જરૂર હોય તો લઈ જાઓ પછી પાછા હાલ દેજો. હગો હગાનું કોમ કાઢે કે ના કાઢે? કાઢે, કાઢે. આ ટાઈમે કાઢવું જ પડે. એક ખાધું હોય કે ફઈ હોય કે અરે. ફૂવો હોય. જીવનલાલના મનમાં પાપ નહીં કે એના ચોર નહીં ખબર સાંભળો. નહીં હું એ બિચારા છેતરાઈ ગયા છે છેતરવા વાળો છેતરી નાખ્યા છે બીજું કશું નહીં. પૈસા શેવી વાટ જોઈ રહ્યા હતા આવી. અગા આ પણ- તમારે ત્યાં આટલા બધા પૈસા લઈને નીકળવાનું હોય કોક માણસ વ્યવસ્થિત હંગાટ લઈને નીકળ્યા હોય એકલો નીકળાય ખરું? આ ભાઈ નહીં દેખાતો બરા ચોર દેખો આ છે નતા? આ નતા? હતા પણ કોઈ અને અંગત લઈ જવા જેના ઉપર વિશ્વા મેલ્યો હતો ને હા. વાર થઈને જીભડો ગળવા મંડી છે એ જ માણસ તે પહાણ રહીને કરાવ્યું છે બોલો. ગામમાં અમારે કોઈને ખબર હતી નહીં એક તમારા હાડુન ખબર હતી તમારા હાડીને ખબર હતી અને ત્રીજો માણસ કોણ જાણતો હતો જીવન આપણા ગોમનો સરપંચ હા, ત્રીજો જોડતો હોય એ જ કરી ગયો હોય ઘર કોક. ફૂટ્યા ઘર જ્યું હા. છે ચિંતા કરશો ને પણ પોલીસ કેસ કર્યો છે ને પૈસા બાપા કેવરાઈ અને ચોરી તો કબૂલ આપવાની જ કોઈ છે. આગુ પાછું ના કરતા પૈસા તો આવી જશે. હવે ભાઈ, કેસ વાપરી કર્યો છે ને? કેસ લખાયો છે? લખાઈ દીધો. થઈ જાય છે. કશો વાંધો નહીં થોડો ટેકો કરજો. કશો વાંધો નહીં એ તો અમે તો ટેકામાં જ છીએ ફોન જો. કરજો પૈસા આવી એટલે. રોટલા બોટલા ખાવા રોકી દે. મારો ઉતાવળ છે ઘેર મહેમાન આવે છે. ઓવા. કશો વાંધો નહીં હેલો. આ કેસ પટન તરત જ તમને ફોન હા. કરશો આઈને લઈ જજો તમે તાર ગોઠવજો. હાડુ પૈસા તમારે હાલી દો મારા નહીં રાખવાના હો અરે હું તો કીધું ચિંતામાં પડે કીધું રસ્તામાં પૈસાની વાત હતી તે કોઈ હાના શું કહું હગા, મારે બાબુ પડે. અમે જે થયું એ દીવા જેવું તમને કહી દીધું ના, ના. કે ભાઈ આવો ડખો થયો છે આ તો રસ્તામાં નહીં પૈસા બાબત હતા તો મર્ડર જ થઈ જાય. અત્યારે તો 50,000 હોય તો કોક મહિના નાખ. સાચી વાત છે. અને શું થોડા હતા? કળિયુગમાં 10 લાખ કોઈનો વિશ્વાસ ના રૂપિયા થાય. તાણ. કશો વાંધો નહીં હેળો. હારું હો હો. આવજો ચિંતા ના કરતા પોલીસ હા. કેસ થઈ ગયો છે એ તો અને ચોર પકડાઈ ગયા હો થોડો ટેકો કરજો થોડી નહીં. એ હારું હા, એ તો જોઈને તો હું નહીં મળ્યા અમે જોયું ને અમે તો તારા મારો- હાડું આગળ તારી આબરૂના કોકરા થઈ ગયા કે ના થઈ ગયા આબરૂ જઈ જ કે ખેમા આ મૂસો લઈને ફરતો હતો ને મૂસો ની આબરૂ જઈ પહાણ રહીને કઢાઈ પેલા ઈ જેના ઈકણ ગોલા પોણો કરતો તો ને એ જ માણસ તારા હમું પડ્યો કે ના હું પડ્યો એનું તો રક્ષક જ ભક્ષક બન્યો કે ના બન્યો જીવનયા બન્યો, અમે તો બન્યો કેમાં? શેઠથી ઓળખીને બેઠેલા છીએ એમના અમે વિરોધ નહીં કરતા અને અમે એમ ખરા છેટા નહીં રહેતા નથી વાત એ સાચી માણસ છે. ખરો ને ગરજ પડ્યા ગઢાળા બાપ કે ખરા ટાઈમ કુવામાં ઉતારી વરસ કાપી નાખે એવો માણસ અરે છે. કાપી નાખ્યું ને જો કે પહાણ રહીને લાલચું છે લાલચું અમે એક વિચાર કર ગામમાં 10,000 ની 5,000 ની 25,000 ની ગ્રાન્ટો આવે છે એ નહીં મેલતો તો તારા પાસે 10 લાખ રૂપિયા મેલે લ્યા ના મેલો પણ ખેમા 10 લાખ રૂપિયા તો સોરવાના નહીં અમુક ગામમાં મારો કોઈ દુશ્મન નતો પણ આ પહેલો દુશ્મન પેદા થયો છે જીવણિયા, સરપંચ. આપણે- કોને હાઈઠે નહીં સોરું ખેમા કેસ તો લખાયો છે અને એમાં શકની બિના ઉપર એનું નામ લખાયું છે બરોબર મોમાં આવશી લઈ જાય મોમાં ઘેર લઈ જાય બરોબર ના કૂટશી ને એટલે પૈસા બાપા કરીને તારા રૂપિયા લીધા આલી જ દેવા પડશે ખેમા હું આ એ જોઈને- નહીં, એનો સોયલો હાલશે જીવણિયા ખેમા તમે સેવા મોણા સારા છો બોલો ઓય કણાવો છો ટેકો આલો છો ખેમા આટલી ગણા હું તમને બે ખોટા સમજતો તો પણ અમુક ખબર પડી તમે બે હાચા છો અને પેલો રહ્યો ને એ રોજ ખોટો છે નહીં, પડી ને આખી જિંદગી ગોલાપણો કર્યો શું મળ્યું તને કોઈ ને ઉપરથી 10 લાખ રૂપિયા લઈ ગયો લઈ ગયો કે ના લઈ ગયો અરે લઈ ગયો ને જીવણી અમે વિશ્વાસ રાખીએ એનો ના વિશ્વાસ રાખું ખેમા ઓના હું તો પર કહું વિશ્વાસ ના છું, રાખું હા, પોલીસ આવે અને પોલીસ સ્ટેશનમાં ઉપાડીને લઈ જાય ને જવાબ આલે ને તો કહી દે કે સાહેબ આ જ ચોર છે અરે હીરો જ ચોર સકા તે ભાર્યો નહીં પણ આ જ ચોર છે જોનતું અને તું ભાર્યો તો મી સરપંચ જોનતા તક નતા ઓવા? એના સિવાય બીજું કોઈ જોનતું હતું? કોઈ નહીં મારા ડોશીને બે જણો અમે સાહેબ ને કેમ મારીને આટો કાઢી નાખવાનો પણ ચોર આવ્યો જ છે આલી દે 10 લાખ ખેમા હું તો કહેવાનું જ છું પોલીસ સ્ટેશનમાં ભલે કેસ લડવો પડે લડી નાખો છે ભલે ખર્ચો થાય ને તો કરી નાખો છે પણ એનું હોન હાઈઠે નહીં છોડવો અમે જે સરપંચ ના ઘેર ગોલાપણો કરવા અરે જતો શું નહીં કાણ
જે જા જાય મારો જૂતો ભાઈ ના ઘેર કેદો ચાટવા નીકળી જતો ને એનું નીકળ સાપરું બનાવવાનું તો કે સરપંચ સલાહ હાલો છે રીતના બનાવવાનું આ લઈ લીધી 10 લાખની ચૂંટણીમાં ઉભો રહ્યો ને રેવો તારા ફરતા હોય આ શેરી ઊંઘી નાખી શેરી રાત. પેલો હોય ને 50 તમે કરો ખેમા અમે ના જોઈ ના ઘેર હો. આ વાન નીકળી જાય ને કી ફરતા અરે કાઢી નાખી તાણે હગામાં આબરૂ કાઢી ગમો આબરૂ કાઢી તો એનો નામ મેલ્યો તને સોયનો ના મેલે ખેમા અને ઓછા જીવન પૈસા આ નતા. મગજમાં એક પીન ગાલી દે કે તારા રૂપિયા રે ને 10 લાખ એ સરપંચ જ ચોરી કરી જાય બીજું કોઈ નહીં લઈ ગયું કેમાં? બીજા ખોળવા જાય ને તો ભૂલો પડે ના ના ચોર તો રોજ છે બીજું કોઈ નહીં અને ગમે તે પણ માણસ ગોઠવેલા છે અને ચોરી કરાઈ છે હા. બીજું કોઈ તને નહીં ખબર નહીં પડી તે સારું છે નકર તારો જીવ લઈ જા હવે ખેમા એને તો ખબર નહીં પડવા જ કહેવાનું. દીધી જીવણિયા ડોશીને ખબર ય નહીં પડે અને બારે બાર ચોર પકડાઈ જાય ને તાર પૈસા આવી જાય પણ તારા કાઠું રવાન થતો આગું પાછું થવાનું સાક્ષી નહીં. વશોમાં કાકો છે એની ચિંતા તારે નહીં એ ખેમા, કરવાની તમે બે કાઠું. જણા ટેકો આલજો તારા રૂપિયાનો ખર્ચો કરવાનો નહીં અરે કેસમાં બધો ખર્ચો હું કરે હો શોમો કાકો સાક્ષીમાં રહે ફૂલ ટેકો છે અમારો 2 જણાનો ખેમા તમારા જેવા માણસ ના મરવો જીવણિયા આ હું જુદી અમારા જોયા પણ- ટેકામાં રહે કાલ દાડા જેવી કોક નવું કામ કરીએ સારું ને કરવા આયા છીએ. ઓહો. આ તું તો મારો ભાઈ છે મને આટલી ઘણા ખબર નથી કે તું મારો ભાઈ છે પણ અમુક ખબર પડી તું આવું કરે ને મને પાછું રૂંગું આવી છે ભાઈ કને વાલો ના હોય રોવો પીને બેહીને બે જણા ના કેમ હોય આ તું એ મારો ભાઈ છો જીવણીયા ભાઈ કશો વાંધો નહીં તારો ચોર પકડાઈ જાય 10 લાખ નો ભાઈ હારું હારું જાણો. ચાલો. અરે આ હુઈ જા એ શાંતિથી. ખેમા હઉ. થોડી વાર સમાચાર લેતા એ ખેમા આવજો ઈ યાદ તો ના આવું છું કલાકે ને કલાકે એ હાર. હલો જીવણિયા હા, ચિંતા ના કરતો તું હા. આ પુંજા પાની સોગન જો દી આ ચોર નહીં પકડાય ને તો દી ધરાઈ નહીં ખાવ નહીં ખાવ ધરાઈ અને હું ઊંઘું નહીં મારો ભાઈ પણ ગમે તે ચોર તો પકડવાનો જ છે તું જ મારો ભાઈ છે મારું ઓળખી છો મા કાકા હા. જબરું કહેવાય હો તમે તો તમારા ભાઈ માટે ખાવાનું ય છોડી દેવાના છો હું ના કરું કે હે? ઊંઘવાની ય ના પાડો છો ને ખેમા હે? ભૂખ જબ્બર લાગી છે આગળ પેલી દાબેલી લારી આવે ને તે નાવો તો બે બનાવરાય મારા ઓલે આ હાલ તો ચોગન ખાતા હતા જીવણી એમ તો એમ કહેતા કે પુંદાબાઈ ચોગન અરે તને ખબર ના પડે એનું હારું લગાડવા કીધું છે મારું પણ મારો ભાઈ ઓળખ્યું મારા માટે સૌ- કળિયુગ અમારા ગામમાં જ આવ્યો છે બીજે શું નહીં શું કીધું કળિયુગ આપણા ગામમાં આવ્યો છે હડો આખી દુનિયામાં દાબેલો ખાવો છે એક બાજુ શોગન નો ખોય છે અને એક બાજુ દાબેલો ખાવો છે હડો અત્યારે તે એવું જ હોય તાને હા હું કરશું કે તારા મામાની આબરૂ જાય એવું જ થયું છે હા પણ આ જોતા નહીં હોય જોયા વગર હું કર્યું છે ને હું નહીં કર્યું હોય ને ખબર નહીં પડે ગામમાં પણ જીવનમાં એક તો નક્કી કર્યું ભણા કે કોઈને ભાઈબંધી નહીં કરવી અને કોઈના સંબંધો નહીં બનાવવા આ સંબંધ બનાવીએ ને આવું કરીએ ને ભાઈબંધીમાં કોમ કાઢે ને કોકને એટલે કોકદાર આપણે ભરાઈ રહીએ બીજો કોઈ નહીં આ બાબા, જીવણિયાને સમય આવે આપણે છે. કેટલું રાખતા હતા ના જોજે આ હમો પડ્યો રે પણ આ નહીં વિચાર્યું હોય અને લગી રે ના વિચાર્યું કા ગામના સરપંચ છે અને હું આ ઓન કહું છું અને આ કરું છું તે મારા શેરડી વખો આવશે જીવણિયા વખો નહીં આવ્યો વખો તારા મોમાન આવ્યો છે અને આ જીવણીયો ફૂંકતો તો ગામના વલ્લા બેહીન કે હું 10 લાખ રૂપિયા લઈને જવાનો છું એટલે મેં એકલે જ હપડ્યું છે હા પણ તમારે હું કા પૂછવું પણ આ માણસ એટલે ગામમાં બીજો કોઈ હપડ્યું જ નહીં હોય ગામનો બધો હોપડી હોય ને બીજો કોઈ ખોભળો વાળો હોપડીને અને ખબર પડી જાય હોય ને તોય જતો રહે અને જીવણીઓ તો એક નંબરનો પેપર છે પેપર જે ખાટલા દઈને બેહા ને એ બધું આખા ગામની વાતો કરે છે એમાં એ પૂંચ્યું છે અને પૈસા ભાડ્યા ને કદી ને કદી ભાડ્યા છે એટલે પાછા વાતો કરતા છે કે 10 લાખ લઈને નીકળવાનો છું પણ હાલ તો તારા મામાના આબરૂના કોકરા થઈ ગયા કા આખા ગામમાં વસ્તી વાતો કરતી થઈ જાય કે સરપંચે ચોરી કરી છે બીજું કોઈ નહીં હોય અને આ 10 લાખ રૂપિયા લ્યા તે મને બતાવ્યા છે હા ખાલી વાતો કરી છે એટલે ભણા નક્કી કર્યું ગમે તેની વાતો હોય એની વાતો હભરાય નહીં કે મગજમાં લેવાય નહીં કે હભરવા બેહાય નહીં આ તો ઘેર આવ્યું ને અત્યારે બનવાનું હોય ને બની જાય ને મોમાં નોમ આપણું આવે આ એવું જ થઈ રહ્યું છે અત્યારે હાલ કરવા વાળા કરી ગયા પણ નોમ તમારું બદનામ થયું ગામમાં કે ગામના સરપંચે ચોરી કરી હોય એ હોય વાત હોબળી હતી જીવણિયા પાસે એટલે વાત નોમ તો તમારું જ આવે કા આ જીવણીઓ બુદ્ધિ વગરનો નહીં મગજ વણો નહીં આજનો હા પેલા 2 જણ પહાડ શીખવાડે છે એમ કરે જાય છે એટલે એ તો મારા દુશ્મન છે આમ એને શું ખબર પડી હોત તો કરો તો જ નાખે નાટક હા નોમ આલો તો જ નાખે તમારું પણ પેલા 2 તો કઈ જતા રહ્યા પણ હલવાનો તો મૂકા આ સાચી છે અને પેલા બેને જ નાટક કરાય છે આમાં તેમના ગામના છોકરા તો બેને. કોઈ કહેવા જવાનું છે કે
આ સરપંચ નિર્દોષ છે એવું કોઈ ના કેવા થાય ગામમાં કોકનો ડખો હોય ને તો તમે ઉભા રહો પણ ગામ વાળા તમારા માટે ના ઉભા રહે 1 મિનિટે છો અત્યારે ભણા બધા વાતો જ કરે છે ખરો ટાઈમ આવશે એટલે પાછળ વળીને જોઈએ છે એટલે કોઈ હોતું નહીં. એ તો કોઈ જ ના હોય કે પેલા આખોટા હું મોરી નીકળી જાય જે જોયે જો મોરી પાછળ અત્યારે કોઈ તો ના હોય. શેડા આવ્યો ચોર મારા વર્ષા જોજો આ ચોરી condition કરવા વાળો હતા. તો જતો રહ્યો પણ અત્યારે નોમ તારા મામાનું આવી છે. શું કરવાનું કરી લે એમાં શું કરવાનું? પેલા પૂછવું પડે કા કર્યું છે સરપંચ પેલા પૂછવું તો પડે કે વાત વાપરી હતી તે અને ડાયરેક્ટ જોજો લોકોની શીખવામણી એ બીજું મને તો કોઈ એવું નહીં. લાગે છે ભણા પેલા બે રહ્યા ને એને હોણ મેલતા હોય ને એવું લાગે છે. મારી દુશ્મની ખરા ને બેઠી દવા કરતા હોય ને એવું લાગે છે. ગામમાં જોતા નહીં દુશ્મની ભણા નક્કી કેસ કરી આયા હો કેસ કરી આયા મૂર્ખોને કેસ કરી આયા હો. આવો સાહેબ સાહેબ આવો આપવું તો પડશે જ કે તમે ગોમમાં બોલાવો છો એટલે આવો સાહેબ બેહો સાહેબ બેહો. તમારા ગોમના ડખા જ ચાલુ રહ્યું છે એટલે આપવું તો પર જ કે અમારું ગામ જ એવું છે સાહેબ મહિનામાં એક ડખો ના થાય ને તો ગામ વાળો ઊંઘ નહીં આવતી. એ ગોમ તો બરોબર છે પણ આ બધું તમે શાનું ચાલુ કર્યું? લ્યો સાહેબ એ નામ સુધી લખાઈ દીધું છે કહું નોમ જોગ ફરિયાદ આલી છે કે તમે 10 લાખની ચોરી કરી. એટલે તમે માની લીધી. એટલે મોની તો લેવું જ પડે કે સાહેબ. 10 લાખની નોમ સુધી ફરિયાદ આલી છે એટલે સાહેબ આ ગામના સરપંચ છે ને મારા મોંમાં થાય છે કોઈ 10 લાખની ચોરી કરવા કોઈ સરપંચ ગામના જાતો નહીં હોય કે અત્યારે પૈસા પાડીને ગમે તેવાનું મગજ ફરે. ના સાહેબ એ વાત ખોટી છે પણ પણ સાહેબ ખાય એને છે. કેસ લખાવા આવ્યો તો જીવણીઓ તમારે પૂછવું તો હતું કે 10 લાખ રૂપિયા સરપંચ નથી બતાયા હતા. એ બધું પૂછ્યું પણ એ રીતે મેં વાત કરી હતી એટલે કે યુવાઈ ચોરી કરી હશે એમ. એટલે વાત કી કે સરપંચ એકલોને જ કરી હતી ગામમાં કોઈને કરી જ નથી બીજાને. ના તમને એકલોને જ વાત એટલે મેં કરી એકલે હતી. જ હોભરી હતી તમે શું નક્કી કરી દીધું કે સરપંચ એકલે જ હોભરી છે પાછળ કોઈક માણસ અઠારો હોભરી રહ્યો હોય તો એ બધું અમાર જોવાનું આવતું નહીં ને તમારું નામ લખાયું છે સરપંચ ને ચોરી કરી એટલે તમાર પોલીસ સ્ટેશન આવી અને જેવો એ સાબિત કરવાનું છે બરોબર કે હું ચોરી સાબિત કરું તમારે ચોરી- સાબિત કરવાનું છે કે ચોરી નહીં કરી એવું તમે સાબિત કરજો ને કે જેલમાં પડ્યા રહેજો. પણ મારા ઘરમાં તમે ફેદી લ્યો 10,000 રૂપિયા નાખરી કે 10 લાખ નાખરી તો હું ઇકન આવું છું જેલમાં હરા હા તે શોખ ઓર કર્યા છે. લ્યો હજી તો સાહેબ ગામ મેલીને જોઈ નહીં. અમે શું જાત નહીં સાહેબ હજી તો હાલ આવીને આટલા બેઠા ખેતરમાં અને જીવણીયાને બોલાવો તે મને પૈસા બતાવ્યા હતા 10 લાખ રૂપિયા. એ તો એને બોલાવીશું ને બધાને હા એને બોલાવીશું. બોલાવો રૂબરૂ કરાવો. એટલે સાચી વાત છે તમે ચોરી નહીં કરી. એટલે સાહેબ મારા જીવણિયાના 10 લાખ રૂપિયા હોય કે 10 કરોડ રૂપિયા હોય મારા જીવણિયાની પૈસાની કોઈ જરૂર નહીં. હા એટલે તમારે જરૂર નહીં પણ એને નોમ જોગ ફરિયાદ આલી આ એટલે તે મારે મારા આપવું પડે. ઘરમાં નેકર્યું પૈસા તો હું તમે ક્યાં સજા ભોગવવા તૈયાર છું. એટલે જે દારે હવારે ચોરી કરી એ દારે કોક તમે શેરી જતા એના હા શેરી કને કીધું શેરી જોતો એવું? હોય એવું લખાયું છે કે જે દારે હું પૈસા આલવા જતો તો એ દારે સરપંચ શેરી નીકળ્યા હતા. જીવણિયાના ઓવ એટલે જે રોડ સાથે હું શેરી તો મારે તો જવાનું હગાની તો ઇથે નેકરું તો ખરો કા એટલે હગાની જતા ઈ દારે જે દારા જીવણિયાની ચોરી થઈ ને એ ટાઈમ તો હું મારા હારી હતો એટલા વાગે તો હા હરી જેલા હતા એમ. ઓહો એટલે ત્યાં છે કોઈ ફોનમાં વાત કરે એવું છે. ભણા નંબર આલજે નંબર આલ આ- આટલા ટાઈમ હું ખાવા બેઠો તો કે ઇકન નતો. આ ફોનમાં એ નંબર નાખી દો હું મારી રીતે તપાસ લાવ. કર્યો. સાહેબ પૂછી લેજો તો કે હે લ્યો બરોબર અમે આ નંબરમાં તો હું ફોન કરીને મારી રીતે તપાસ કર્યો પણ તમે તો નતા ને ચોરીમાં. સાહેબ તમે તાર એકાદ સબૂત નીકળજે ને તો હું જેલમાં આવી ગયો. હા એટલે આ તો હું હવે ફરિયાદ લખાઈ છે એટલે મારે તપાસ કરવા ફરિયાદ તો આવવું કાલ પડે. હું એ લખાવું કે અમુક માણસને રૂપિયા મારા લઈ લીધા એવું થોડું ચાલે. હા એ તો બરોબર છે બધું સમય બતાવશે કાલે તમે ઈકણ હતા કે શો હતા કે બધી હા. ખબર પડશે. હા એ ટાઈમ બતાવશે કે આટલા વાગે હું શોકણ હતો અને તમે નહીં હોય ને બીજું હશે તો એ કોઈ પાતારમાં તો હા પેલી બીજો તો નહીં સાચ જવાનું. કા 10 લાખ રૂપિયા જતા રહેશે જીવણિયાના એ હું એ સમજુ છું પણ એમાં કોણ લઈ ગયું એ તો મને શું ખબર. 10 લાખ જાય એટલે કોઈ જમીન તો ઘરી નહીં જઈ ના હોય. ના એ તો તે જીવણીઓ ચોર જડી ગયો હોય જીવણીઓ ચોર હોય તો હા એ ચોર હોય ને બીજો કોઈ ચોર હોય. આ તો મેં વાત વાપરી એવું બીજું કોઈ વાપરી ગયું છે તો આમાં સરપંચ બધું હોય જાતે ને જાતે હંતાડી દે ને જાતે ને જાતે ખોરાક હા, આયે હા. લખાવ હોય બીજા એ કરી હોય ત્રીજા એ કરી હોય ચોરી ગમે તે કરે. હા એટલે કોઈ નામ લખાવાથી કોઈ હું ચોર સાબિત નહીં થઈ ના ગયો. એટલે જો મારો વિષય છે તમારું નામ આવ્યું એટલે મારે તપાસ ના, ના, કરવી બરાબર પડે છે બરોબર છે સાહેબ. ને. આબુ પણ આબુ તમે પણ. તાર ઘર તપાસવું હોય તો તપાસી લે. ના મારે હાલ કશું તપાસવું નહીં ખાલી તમે એ દિવસે
ત્યો હતા એ હું તપાસ કર્યો, પછી આગળ કોણ ચોર છે એ બધું નક્કી કરીશું. કશો કશો વાંધો નહીં સાહેબ. સાહેબ. અને તમે કહો એ દાડા અમે હાજર થઈ જાઉં. અને તમારા ધ્યાનમાં કોઈ એવો મુદ્દો આવે કે જીવનની ચોરી કઈ રીતે થઈ, શું થયું કે એવું કોઈ ધ્યાનમાં આવે તો મને ફોન કરજો, બરોબર? મારે તો સાહેબ કોઈનું નામ ના લેવાય ને. નકર તમારે હરિયો કરવાની છે એ તો પાકું છે, એ નામ લખાયું છે એટલે. હા એ વાત તો સાચી કરી સાહેબ. હો એટલે જોમ બનમ ઝડપી ચોર પકડાઈ જાય ને તમારા માટે સારું રહેશે. ચોર પકડવો તો પડશે જ કે ઇનામ ચોરીનો આરોપ લાગ્યો છે એટલે. હાર હેડો, તમે ચોર કોઈ ધ્યાનમાં આવે તો મને ફોન કરજો. ચોક્કસ ફોન કરીશું સાહેબ. પોણા હા અમે આપણે શું કરીશું? જોજો આ પોલીસ તો ઘેર આવીને પૂછપરછ કરવા મંડીના માણસો. વાતો થઈ રહી પોણા, તારા મામાની વાતો થઈ રહી કે જીવનના 10 લાખ રૂપિયા લઈ અને તારા મામો ખરા બેસી ગયા છે. આખા ગામની વસ્તી વાતો કહે છે કે સરપંચે આવું કર્યું, ચોરી કરી 10 લાખની. પણ એવું લાગે છે ભણા ચોર બારનો તો નહીં જોવાય. અને આટલો આરોપ તારા મામા ઉપર નાખ્યો છે ને એટલે નક્કી ગામનો જ ચોર હશે. ગામનો જ હોય ને ગામને જ નોમ આલ્યું હોય કે સરપંચ નું નોમ આલવા દે એટલે આબરૂ એ જાય ને બે વાળું. બીજું કોઈ નહીં, સરપંચ ડબ્બામાં ઉતાર્યા છે. ગામનો જ હોય કે થોડો પરભારો હોય. પણ આ પોલીસ ને ખબર ના પડવી જોઈએ કે 10 લાખ રૂપિયા બતાયા નહીં અને લઈ છે રીતના લીધા. એ વાત સાચી. ના પણ જીવણીયા ઘેર જવું છે. ધમકાવો તો સર નામ છે મને લખાયું કે મને પૈસા બતાયા હતા. કશો વાંધો નહીં, હેળો જીએ સ્ટેશન. હા હેળો જીવન કે ચાલો લઈ જાય પૈસા. ના ચાલે પૈસા લઈ જા વતા હે. ના ના ગામમાં તો ભેગો થાય કે ઘેર નહીં થતો. પણ તો લીલા કોટે બારવાનો સા મુસાણ દુ તો આ મુસો રાખે છે ને પણ બીજો નો દમ કાઢી નાખે સારો. માં કાકા જીવણિયાનો હું જોઉં છું અને મને દયા આવે છે, પૂરેપૂરી દયા આવે છે. એવો થઈ ગયો છે તમે જુઓ તો કેટલો કાઠો હતો. વધારે આવતી હોય તો મને, કારણ કે મારો ભય છે યાર. 10 લાખ એટલે કોઈ નેની રકમ નહીં. શોમા કાકા પણ આમ મજબૂત માણસ હતો અને જાનની આ ચોરી થઈ ને ઢીલો પડી ગયો છે. એમાં પણ એના રૂપિયા હોત ને તો પણ ચાલે. અને પેલા હગાના હાડુના હવે કેટલું બધું નુકસાન આ હને ભરીએ છે. 10 લાખ ભરશે ને એટલે જોને 20 લાખ નું નુકસાન આવશે. ખાડામાં ઉતરી દે ને છેલ્લી વાર કો મોહણામ દે ને તો એ ખાડામાંથી બહાર નહીં આવી શકે. આ તો કહેવાના 10 પણ એને કમાઈને આલવાના તે 20 ના થાય. 10 જ્યાં અને 10 પાછા કમાવાના. અને શોમા કાકા હગાના રૂપિયા લીધા હોય હગા ટાઈમ પાછા તો હાલવા પડે કે ના હાલવા પડે. આડું તો સોરાય એવો નહીં છે બોલતો. આપણી જ્યાં ને એટલે થોડો ટાઢા પાર્યા નહીં બેઠા હોય યાર. શોમા કાકા માણસ મને બરોબર ના લાગ્યો પણ હો. સુખમાં દુઃખમાં અંગાતી રહેવું પડે. પણ આ તમારો વાળો રહ્યો ને એ ગોલો જ છે વન કીધે એને ઉકા લઈને આપવું પડે જોખમ બધું. હા ઓય હાચવા લાયા હતા હાડું નું બધું. અમે એની ઠેકવાનું નહીં પેલી લંકાની બૈણામાં દહીખણો મેલા છે લાવવાનું આવતું જીવન મંત્રી કે મારે મૂસોનો પાવર છે કે હોય કે ના ઉતરી ગયો ને કરતા ગરબે રમાડી જોઈ છો હશે તો શોમા કાકા ગામમાંથી કોઈક જોણ પેદું જશે, બીજો કોઈ ના હોય. અને મને તો એટલી વસ્તુની એક ખબર પડે ને આ ગામમાં વલ્લન બલ્લા બકીને જ્યાં છે ને એટલે બહાર એને કરાઈ નાખ્યું લાગે છે. મને તો શોમા કાકા એટલી ખબર પડે કે બધું કરાય પણ હગોના રૂપિયા લાઈને આપણા ઘરમાં ના મેળવે. ક્રેડિટ ખરાબ થઈ જાય અમે જ્યાં છે જીવન મંત્રી કા તો ઓરેજ કરી દીધા. સંબંધો અને એમ નહીં વણ પોના હોય લાઈન મેલે જીવન 10 ની 20 પેહી દે હાલવાના તો ખરા કે ટાઈમો પાછા ઘેરે રહ્યો નુકસાન કરાઈ ગયું. એટલે બધું કરવું સારું. ઈવન બેંકમાં મેળવા હોય તો બેંકમાં મેળવે, જો બીજા વાપરવા હોય તો હું તો કહું છું બીજા વાપરી કાઢે. પણ હગાનો રૂપિયો લાવી અને આપણા ઘરમાં મેળવાનું નહીં, એ જોખમ કરવાનું નહીં. આ જીવન એટલો ગોળો છે. આટલું બધું જોખમ હોય તો બાઇક લઈને જવાય લે. કોઈ તો સ્પેશિયલ ગાડી કરે અને 2 માણસ હંગાટ લઈ જાય. પણ પેલા ઉપરી ગયા એને શું ગંત્રી છે ને ગંત્રી એને શું હાલવા જવાનું હતું. પેલા મહેમાન ને બોલાવ્યો તો કણા લઈ જાય વન જોખમ. હા આપણને ચિંતા આપણો થવા સમજ્યા છી કે લ્યો તારે હાડું હારા થઈ જાય સાચવ્યા અમે લ્યો. જમીન વેચ્યા પૂરું નહીં થાય, હારા થઈ જશે પણ જમીન વેચ્યા પૂરું નહીં થાય. અને ખેમા એનો હાડું ચલવાય એવો તો નહીં. મેર આવશે ને તો આ વીઘો વેચવા છે કે મારા તાત્કાલિક પૈસા મેકી દો. શું માં કાકા એને હમી જમીન વેચી છે પછી મેલતો હા અને તારે કર્યું છે કોકના પાસેથી 10,000 લેવાના હોય છે તો લોક મારામારી કરી નાખે. પેલી કહેવત નહીં પણ જે કૂતરાનો રોટલો ખવડાવે ને એ રેજ કૂતરું ડૂચો પડીને જતું રહેશે. એ તો હવારે રોજ ઉઠીને નાખતા હોય તો લાવું એ જ નાખા કર. રોટલો એ ખાતું હોય તો થોડું કોઈ બીજું આવે. જો તારા મામાની જો એવી વાતો થતી છે વલ્લભબેન. પોણા આપ જતા રહ્યા પણ સાકરું નહીં ફળ મળે છે અમે. તને નેકરતા શરમ નહીં આવતી? ગમો લાજ શરમ સકા નહીં.
કણ ગયેલા તો ગામમાં મારું ખાધું એ ઓછું પડતું તો હા હા? તે મારા ભાઈનું ખાઈ ગયો હા? એટલે જેના- જે પહાણ રખે તું એનો ના છો તો તું ગામ વાળાને શું થવાનો? હા? એ બોલવામાં ફોન રાખજો હા એ મૂર્તન્યા વાળા એ લોકોની વાતો કરતા તને શરમ નહીં આવતી લે એક વખત ચોર નહીં 17 વખત ચોર. ચોરથી તો ચોર જ રહેવાનો. ચોર સંત પાછો ઊંચા વચ્ચે વાત તો કરે છે તો. તને લાજ છે એમ નહીં? ઘેર ભૂજરું ઉઠી ખૂણામાં પડ્યો ને કે ઓ, મરી જા. નીકળી છે. આબરૂ જેવું કોઈ શક નહીં તારા. અલે આબરૂ છે એટલે તો ગોમમાં નીકળ્યો છું તું તો- તારા જેવી લેવા નહીં મેલી મી તું તો મરી ગયો પેલા ગરીબ નો હુકા મહિના કે છે એનો હુકા લોહી પીવું છે. આલી દે કે પાછા હજી એને ડોશીને ખબર પડશે ને મરી તો જા ને. મરી જશે પેલો પાપ લાગશે તને શોખ ટૂંપો બૂંપો ખાઈને મરી જા તો આખી જિંદગી જેલમાં હાલે. કોણે તો શાંતિ કઈ નાખી હું લઈને કરવા લોહી શાંતિ કઈ પીવો નાખીએ છે ઘેર તાને તી તો તારું ટાઢું કરી નાખ્યું પણ પેલાને ઘેર લાગ્યું છે એનું હું તમે લગાવી લે મી જીવણિયાજી તાને તમારું કહેતા મોઢામાં શિરા શેમ નહીં પડતા યાર તને સામે શીરા નહીં પડતા હાથે એ દાડો ચોરી કરતા શેમ એના નતો? પાહન પૈસા સી આખા ગામમાં કોઈને ખબર નથી તને જ ખબર હતી તું ખાલી ખોટ્યા? વિશ્વાસ હતો ને તને જ કીધું તું તું હુકા કોકના લોહી પીવા બેઠો છે પેલા ગરીબ નો હુકા મહી નાખે છે આખી જિંદગી તારા ગોલાપણો કરે છે જરાય ના આવી લે જરાય દયા ના આવી તને હા એનું ખોટું કરતા તને આમ જરાય પેલું એ નાથી હાથ ના કાપ્યા તારા હા? અરે અરે અરે, અરે તમારા જેવો નીચ નહીં મૂલ્યા તે ખવરાય હોય એનું ઘરું દબાઈ દઉં હું દબાયું કે દબાવું છે આખું ગોમ એવી વાતો કરે છે આખું ગોમ એ તારા જેવા ગોલા છે ને ગોમના પારેલા એ રે વાતો કરે છે ચોર તું ગોલો છે એનો તું ગોલો છે તારો ગોલો તો એનું તું નહીં છો તો તું બીજાનો શું થવાનો આખા ગામમાં તારા નામનું થૂ થૂ થઈ ગયું છે સરપંચ કે કોણ છે નીકળી તું તો? જાય ગામમાં મને તો વળી. મજા આવતી હશે ખેમાં અમને તો કોઈ મજા દુઃખ નહીં થયું અમને દુઃખ ના ના દુઃખ તો બહાર જ દેખાતા મને તો રાજી થતા છે મને ખબર છે એટલે તું ચોરીઓ કરે અમારું કા રાજી થવું પડે સરપંચ નું તો નામ આવ્યું ને પેપરમાં એટલે તો બહુ ખુશ થઈ અને ગયા ચોર તો પકડાઈ જ જવાનો છે સોગંદ ખાધી છે, છે સોગંદ. ચોર તો પકડા હાથ ને આજ નહીં તો કાલ એવો? આ તો માલિક તો ઉપર બેઠો છે ને એનું તો ખબર છે ને આ કે શિવો ચોર છે એ તો જે કરશે તાને કરશે પણ પેલા મોમો પાસે એટલું મોમા. કાઠું કરાયું છે ને ઉપર સોબડું નહીં મેલું સોબડું રાતો સોળ થઈ ગઈ તું મને ખબર વરરાજજી. છે. આ તારા ભણિયાને બે જણા હંગાત છે, તું ને કરી હોળી આવ્યા છે. ખરી ને તમે જ આલી છે જીવણીયાને. ના, ના. એટલી તો ખબર પડે છે મને કેવા કેવા પ્લાન મારે છે કૈલા ગેરપણમાં ધોતિયો કાઢીને પેન્ટ બુશર્ટ પહેરીને ચોરીઓ કરવા તો યાર તને ખબર પડી પેન્ટ બુશર્ટ પહેરે જીવણીઓ કહેતો હતો જીવણીઓ કહેતો હતો પેન્ટ બુશર્ટ પહેરીને આવ્યો એટલે મેં હતો પેન્ટ બુશર્ટ પહેર્યું છે વેશ આટલી બદલા કા ઉંમરમાં. વેશ બદલા કા કોઈને ખબર ના બધો પડે નાટક કરે છે હાલે એટલે ઓળખો છે કે તારા જેવો નહીં તે ચડ્ડા પહેરી રાતે નેકરું જેવું ચડ્ડા પેન્ટ સિક્યોરિટી કરવા જાય છે રહ્યો સિક્યુરિટી કરવા નહીં જતો લોકોના હેતરમાં કાકરી ચોરવા જાય છે મને એ ખબર ખાવાની છે વસ્તુ આવે કાકડી તો હારી કાપી કાપીને મરચું લગાવીને ખાઈ હતી તો પેલાનું ગળું કાપી નાખ્યું ગળું તું લોકોના ઉપર મરચું જ નાખ્યું છે આજ સુધી એ ઓશોમ નાખી તું દે કેટલો પેલા. શૌકાર છે ને એ બધાને ખબર છે આખા ગામમાં તું જેટલો શૌકાર છે એ ખબર પડી ગઈ લોકોની છે. વાતો જ કરે છે ગામના વલ્લભબેન ગમાકા. એને જ કર્યું છે જીવનમાં હા, ચોરો પાહેણ ઉભા રહો તો લોહી આપણને વચ્ચેને ચોર ખબર કહેવાય. પડશે. ચોરી કરી છે તો દબાઈ છે આ ચોરો પાહેણ રહું ને તો આખું ગામ આપણો ચોર કહેવાય. કે અને જે કર્યું ને ભગવાનને સારું કર્યું છે કાયમથી હું તમને ઓનાથી શેટો લઈને નહીં ફરતો બેઠા જ છીએ આપણે તો આ જીવણીઓ એના હંગાતી રહ્યો ફોલી ખાધો કે ના ફોલી ખાધો એકી ફરતો ઝાટકા પટાઈ દીધા હા અને ઓના હંગાતી રહ્યો હોત તો આપણી યાદ દશા હોત અને આખા ગામમાં આપણને લોક ચોર કહેવાત. અમુક ગામમાં ખબર ઓનો પડશે સંગ ના કરાય હેલો હેલો ઓના પાડો તારો કોઈ સંગ કરવા માંગતું નહીં ઊભું ના રહો એના પાડો શોમાં કાકા બોલે છે યાર. ના ના મોમો નાખવા જવાનું તો ચોરી કરી પાવર બધો જ નહીં. શાપ ઉતારીને ખાવો ભલે 5,000 રૂપિયા પોલીસ સ્ટેશનમાં હાલવાનો થાય ને તો હાલ દેવાનો મારો કૂટો બરોબર નો કાભો કઢાઈ નાખ એ ભાઈ દેખ ચોર છે ચોર તારો બાપ તારો બાપ તો 70 વખત હા ચોર સુનમાં જો કે સૌકાર તો પડશે. ખબર પડશે કને ચોરી કરી છે કાકા. છે. દીવો બળે એટલા મોમાન ઘર છે આ શેમાં મોમા એક દારો ભૂ હલવી નાખ્યો વાર રાખજે તું આ ખોલ વઈ ગયો છે ચોર હેલો હેલો શોમા કાકા ઓના સંગ ના એ કરાય. આલી દેવાની હતી ને, બીજું કોઈ નતું કરવાનું ના આપણા કશું કરવાની જરૂર નહીં અમારે મરી જ ગયેલો છે કોને સત્તામાં મજા નહીં આ પટી ગયેલો હાથ છે મારી દે આપણો જ પટાવ છે મારી દે હું બતાવું તું ચોર છે ચોર ચોર થી ચમ કને કરી રે ચોરી તી કરી તારા મોમાઈ કરી તમે બે જણા ભેગા થઈને કરી ખરા લીધો હાથો હા, ભાડ્યા નહીં એ તો ડખો છે હા તો પછી ના ના ભાડ્યા નહીં એ તો ડખો છે ભાડ્યા હોત તો કટકા કરો તમારા તો હળો હળો તમારા ના થઈ તારા જાય. વાળા ઉભારાવા નહીં કોને માંગતા. કહેતો ના હું ચોર છું ને તારો ફોટો ખરો ને ગામના વલ્લા લટકાયો આખું ગામ વાતો કરે છે લાલા હું એકલો વાતો નહીં કરતો અને આપણું ગામ પેપરમાં આવશે ને એટલે આજુબાજુના આખા તાલુકામાં જિલ્લામાં બધા ખબર પડી હા, હા, જાય વાત કે અમુક પેપર. ગામના સરપંચને ચોરી કરી સરપંચને
નખો ત્યાં તારા જોકે કેટલા રાજી થયા છે આ તો બહુ રાજી થોય તો દેતા કાપો કઢાઈ નાખો તમે હા કોણ ના હોય તો આ વખત પોલીસ પેલા આવે કે નહીં ખાતુભાઈ બોલે ને મજબૂત કેસ કરાવી હેડો. ના એ વકીલ પણ કમ્પ્લીટ કરાય પણ આ તારા મામાની ખરા ને ગામમાં વાતો તો થાય જ છે હો વધારે આબરૂ અરે બે તણા કાઢે છે બીજું કોઈ નહીં. આ નાકામાં બેહી આખા ગામમાં પૂંચ્યું છે કે સરપંચ રૂપિયા ખરા ને જીવણિયાના ચોરી એ કરીને જ લઈ ગયો હા આ જો બેહતા છે ને બધાને કહેતા છે જોતા નહીં મારું તો એમ કેવું છે પણ પૈસા જો કે આ કેટલા કૂદે છે પણ ગામમાં જવું નહીં નકર આબરૂ આ થોડી હસવાઈ રહી છે ને એ મને લાગે જતી રહે આ સાચી છે અરે ગમે તો પાછા બીજો ને કીધું તો હશે જ. લાવો તો પાછા ઘેર જો નહીં તો રવા દો. એવી આવે છે કે જીવણિયાના મૂસવાના કટકા કઈ નાખો શાંતિ રાખો શાંતિ રાખો જેટલી શાંતિ રાખશું ને એટલી મજા આવશે. આ મજા આવી ને તાર હા, મામા કેવી મજા આવે છે તારે લીધા તો નહીં ને લીધા તો નહીં ને અલ્યા લીધા નહીં પણ ચોર તો થઈ ગયો કે લે ગામમાં હું આ હો એ તો જે દાડા સમય આવશે ને પકડા હે આ સમય? ફેરવાનો કારો ચોર અત્યારે તો તારા મામા ફરતા થઈ જશે લોકોના મોઢા તારા મામાની જ વાત છે અત્યારે એટલે આ કહેતા હોય એટલે નરવા બેઠા ગમમાં કોકનો નખો જ કાઢતા હોય અત્યારે તો. કરીને જતો રહેવો ચોરી કરીને એ તો હુઈ જાય છે પણ જ્યાં પકડાઈ ગયો હોય ને એના બહેરા સુધી જાય છે આ તો હોઈ જ જવાય પંખા કરી પણ આ બીજોનું શું થાય